જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. તો નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. નાસ્તામાં આપણે ટોસ્ટ ને થેપલા ખાધા. તો વિડીયોમાં બન્યા રહે છે. તો વાગ્યા છે 9:05 અને અહીંયા છે આપણા હનુમાનજી મહારાજ સાળંગપુર વાળા. અને અહીંયા છે ઠાકોરજી, પાછળ દશામાં છે શ્રીનાથજી ભગવાન છે, હનુમાનજી મહારાજ છે, બુદ્ધ ભવાનીમાં છે. અહીંયા પણ હનુમાન ચાલીસા છે, અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં, બાજુમાં પણ ચામુંડમાં છે. અને અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, લક્ષ્મીજી છે, ગણપતિ બાપા છે, જોઈ શકો છો તમે. અને વાત કરીને તો કે શું છે કે આપણે બારેથી આવ્યા હતા હજી તો શું છે કે લાઇટ જ નહોતી આજે. તો કેવું છે કે ભાઈ આજે મેસેજ આવ્યો હતો કે ભાઈ 7 થી 10 સુધીની લાઇટ નથી. તો લાઇટનું કેવું છે કે હમણાં તો જોવો ને તો બહુ જ જાય છે લાઇટ. અને લાઇટ વિના તો શું છે કે બધું કામ અધૂરું. નો વોશિંગ મશીન ચાલુ થાય, નો પંખો, નો એસી, અને આપણે મોબાઈલને રિચાર્જ મૂકવું હોય તો એ ન થાય. તો હમણાં તો બહુ ધાંધિયા કરે છે લાઇટવાળા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? હા, નાસ્તો કરી લીધો. થેપલા ને ચા ને. ઓકે. તો જોઈ લો બહારનો નજારો. તો આજે કેમ વહેલી રસોઈ કરી નાખી? વનમાં બહાર જવું છે એટલે. ઓકે. તો રસોઈમાં શું કર્યું તમે? આખા રીંગણા બટેટાનું ભરેલા ને દાળ ભાત સંભારો રોટલી. ઓકે. તો વાત કરીને તો કે અહીંયા સુધી પ્રકાશ આવે છે સૂર્યનારાયણનો, જોતા જ હશો તમે. અને બીજું કે વાતાવરણની વાત કરીને તો તમે જોતા જ હશો, ખતરનાક. અને બીજું કે હમણાં કેવું છે અને વાદળા શું છે કે થઈ ગયા છે, તમે જોતા જ હશો કે ભાઈ વરસાદનો ટાઈમ થઈ ગયો છે, પણ શું છે કે આવતા નથી, વરસાદ જ નથી આવતો. વાદળા તમને એવું લાગે ભરેલા જ હશે, પણ વરસાદ જ નથી આવતો. અને સામેની વાત કરી તો કે જોતા જ હશો, જોઈ ગયો. અને સામેનો વ્યૂ બતાડું તમને, જોતા જ હશો, એક નંબર, કાંઈ ન ઘટે. ત્યારબાદ અને અમારા તુલસી હરવે હરવે મોટા થઈ ગયા, જોઈ લ્યો. અને એક સમયે એવું લાગતું હતું અમને કે શું છે કે આ તુલસી નાખી તો નહીં આપણે માંજર, પણ ઉજરી જાય તો સારી વાત છે. પણ શું છે કે થઈ ગયા, જોતા જશો તમે, લીલા છમ. અને અહીંયા આપણે માંજરની વાત કરી તો કે જોઈ લ્યો, માંજર એ આપણા ફૂંકાઈ ગયા છે, જોઈ લ્યો છે. વાત કરીને તો કે વાતમાં એવું છે કે હમણાં તો શું છે કે પહેલાં જેવી ગરમી નથી, ટૂંકમાં શું છે કે ઓછી થઈ ગઈ છે. પહેલાં તો કેવી હતી કે ભાઈ તમારે જમવા જવું હોય કે ઘરે જવું હોય બપોરે તોય એવી લૂ ફેંકે. અને એ સમયે એવું કીધેલું આપણે આંબાલાલ પટેલે કે ભાઈ 12 થી 4 નીકળવાનું જ નહીં બહાર, એ સમયો. અત્યારે તો શું છે એવો તડકો નથી, જોવો ને તો તમે. અને વસ્તુ બીજી કે આજે ભાઈ છેલ્લો રાઉન્ડ છે અને ઇન્ડિયા અને અફઘાનિસ્તાન. અને શું છે કે 3 મેચની સિરીઝ હતી અને એક ટેસ્ટ મેચ હતી. ટેસ્ટ મેચ જીતી ગયા અને પહેલો અને બીજો મેચ જીતી ગયા. તો આજે ત્રીજો મેચ છે. તો કે સિરીઝ તો આપણે જીતી ગયા છીએ. અને મારા અંદાજ પ્રમાણે જોવો ને તો મેન ઓફ ધ સિરીઝ
શુભમન ગિલ હોવો જોઈએ. તો કે ટૂંકમાં પહેલામાં 85 અને બીજામાં 154. તો સરેરાશ ગણો ને ટોટલ મારું ને તો લગભગ 239 રન જેવું થાય છે. તો હું તો મારા મંતવ્ય પ્રમાણે એને જ દેવું છે મેન ઓફ ધ સિરીઝ. તો મંદિરે જવાના તમે? મંદિરે બપોર પછી, અત્યારે નહીં. ઓકે, બપોર પછી મંદિરે, અત્યારે નહીં. તો અત્યારે રસોઈનું કામ છે, બહાર જાવું. તો નીચે તમારે ધૂન બૂન ને ચાલુ છે કે બંધ થઈ ગયો? હવે બંધ થઈ ગયો, હવે ટાઈમ ન હોય કોઈને. ઓકે હવે ઘરનું કામ હોય બધાને. ઓકે. અને બીજી વસ્તુ કે ભાઈ આપણે શું છે કે આપણા સેટી ઉપરથી ઓછાડ ને એવું કાઢી નાખ્યું છે, કવર ને એવું તમે જોતા જશો. ધોવાના હોય દર અઠવાડિયે અમારે. અને વાત કરીને તો જોતા જશો લીલું છમ. અને વસ્તુ રહી બીજી કે આજે તમે જોતા જશો શાંતિ છે, કેટલી શાંતિ. નકર એ અવાજ જ એટલો થતો હોય. આ સામેની જ એક્ઝેક્ટ બિલ્ડિંગ હું તમને દેખાડું છું એ જ. કેમ કે લાઇટ નથી એના માટે શું છે કે મજૂરી એના આવી ગયા છે, માણસોય આવી ગયા, પણ લાઇટ વિના તો બધુંય નકામું છે. એના જેવું છે, તમે જોતા જશો. તો કેવું હોય કે ભાઈ આપણે શું છે કે વિડીયોમાં વાત કરતા હોય કે કંઈ શૂટ કરતા હોય કે રીલ શૂટ કરતા હોય તો એ ખતરનાક અવાજ કરતા હોય. અને તમને એમ થાય કે ભાઈ આ અવાજથી તો ભાઈ રોજ ઉઠીને આપણે હેરાન નથી કરતા, કહી દઈએ ને. પણ એમાં કેવું છે કે ભાઈ આજે સવારથી જ લાઇટ વહી ગઈ તો પછી કામ તો બંધ જ રહેવાનું હોય, એવું તો નથી કે ચાલુ રહીએ. તો એટલા માટે હું જમો દાળ ભાત શાક રોટલી, આખા રીંગણાનું શાક, રોટલી દાળ ને ભાત. તો ગોળ ને છાશ કેવું નથી પીતા? ના, ગોળ ને ભાઈ છાશ પછી હોય, ભાત ખાઈને તઈ. તો અથાણા ને એવું? અથાણાની ઓછી ખાવું, આવું હોય ને ત્યારે મને જરૂર ન હોય, સંભારો હોય એટલે ન લઈ. ઓકે. તો બંધ છે. તો ચાલો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નવા વિડીયોની નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.